તમારા કરતા તો વિદ્યાર્થી આટલો સારો કરે એને આટલી હરોળમાં બેહાર્યો તો મજા આવે. કારણ કે મારે બીજું કઈ વ્યસન છે ને પડકારા સિવાયનું. મૈડા સાહેબ મને યાદી થઈ મૈડાની 24 આયા રાજપૂતો રબારી ભરવાડ આહી મેં કીધું બધા છે આયા અર્જુનસિંહ આ આપણે હિન્દુ બનવાની જરૂર છે. હવે સમયના અનુસંધાને આપણે એવા બધા જ્ઞાતિના વાળા જે જ્ઞાતિમાં જન્મેલું આપણને ગૌરવ હોય પણ જ્ઞાતિના વાળા મૂકીને જો હિન્દુ બનશું ને તો આ ભારતની સામે કોઈની તાકાત નથી લાંબી આંગળી કરી શકે કે આ દેશનો કોઈ કઈ ખીલો ખાડો કરી શકે. તમને એ ખબર છે બધા સમજદાર છો આયા સાંભળી લેજો મને જેટલી ખબર છે એટલું તમને કહું. મૈડા સાહેબ આયા એક નહીં બે નહીં આ 900 વર્ષ સુધી બાબરોએ હુકુમત અકાવી છે. આયા પહેલા પગ મેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ખાલી ચાનો વેપાર કરવા અંગ્રેજો આવ્યા. એને ખબર પડી કે આપણે દુખતી રગ હાથમાં આવી ગઈ સાલા આ તો અંગ્રેજ બાંધે આમાં તો મજા આવી જાય. આવ્યા ચાનો વેપાર કરવા અને 250 વર્ષ ભારત ઉપર શાસન કરીને અંગ્રેજો નીકળી ગયા. નક્કી તમારે કરવાનું છે એક બનવું છે પાછા જુદા જુદા રહેવું છે. ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી પાડીને જીવશું આપણે? ક્યારેક તો હિન્દુ બનવાની તમન્ના રાખો, ક્યારેક તો એવું રાખો કે આપણે હિન્દુના દીકરા છીએ ભાવના રાખો. ખાલી આ પ્રોગ્રામમાં હું બોલું ને તમે સાંભળીને સવારમાં હુઈ જાવ એવું શું કામ કરો છો? હિન્દુ બની જાવ તો આ દેશ કાયમની માટે અકબંધ રહેવાનો છે. કોઈની તાકાત નથી વિદેશોના કોઈ આક્રમણ આપણને કઈ કરી શકે. જો હિન્દુ બનતા ન આવ્યું તો પાછા કોકના ગુલામ થઈ જશું એટલું યાદ રાખજો. અને એવા જ માહોલમાં આપણે સનાતનના માહોલમાં આવા સરસ મજાના મંદિરના પટાંગણમાં મળ્યા છીએ. ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. મારે તમને ગીત સંભળાવવું છે પણ એ પહેલા એક નાનો એવો પ્રસંગ કહું તમને 1-2 મિનિટનો પછી તમને સંભળાવું. અર્જુનસિંહ મેઘાણીને કીધું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેને ગુજરાતની ગરિમાને બહુ આગ્રહ કરી એ ઝવેરચંદ મેઘાણીને કોઈ કીધું કે મેઘાણી મુંબઈમાં એ કે મેઘાણી ડાયરો એટલે શું? ઘણા ન ખબર હોય કે ડાયરો એટલે શું? વોટ ઇઝ ધીસ ડાયરો? તો મેઘાણીએ મુંબઈમાં એનું વર્ણન કર્યું. એ કે ડાયરો એટલે શું? એ કે હાવ અંગૂઠા સાહેબ માણા હોય ભણેલો ન હોય હાવ અભણ માણા હોય એ અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ ડાયરો. અભણ બોલે ભણેલો સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ કે ગામડું બોલે અને મૈડા સાહેબ મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો. એથી આગળ તો મેઘાણીએ મુંબઈમાં કીધું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર. અટાણે તમે ટીવી ચાલુ કરો ને તમારા ઘરમાં એટલે આપણે રિમોટ બાજુમાં રાખવું પડે અને કોઈ આપણો પરિવાર ઘણા બેઠા હોય કાં તો આપણે ચેનલ બદલાવી પડે કાં તો આપણે આગળ પાછળ કરવું પડે કાં ટીવી બંધ કરવી પડે. કોઈ એવી સિરિયલ કોઈ એવું મૂવી નથી કે આપણે બાપની દીકરી ભાઈને બેન ભેળા બેન જોઈ શકે. ક્યાંક મૈડા સાહેબ એવા સીન આવી જાય કે આપણે આગળ પાછળ કરવું પડે. ઝવેરચંદ મેઘાણીએ વર્ષો પહેલા મુંબઈમાં કીધું બાપની દીકરી ભેળા બેઠા હોય માને દીકરો ભેળા બેઠા હોય ભાઈને બેન ભેળા બેન સાંભળે ને એનું નામ ડાયરો. આ ડાયરો છે આપણો. હા અને આપણે ઘરેથી નીકળ્યા હોય શું કરી નીકળ્યા હોય કે અમે ડાયરામાં જાય છે. આનું નામ ડાયરો. આપણે કોઈ દિન કીધું કે ડાયરીમાં જાય છે હાકોટા ને પડકારા થતા અર્જુનસિંહ એનું નામ ડાયરો છે. અને પડકારો કરજો એ આપણા બાપુજીનો આગવો એમાં ભાગીદારી કરી છે. હા એટલે ખાસ આ વિદ્યાર્થી માટે આઈ વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર હેરિટેજ. આપણા વારસાને તમારે જાળવવાનો છે. આયા આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. હા પડકારો છે આપણા. હવે મારે જે તમને વાત કરી છે 1-2 મિનિટની પછી ગીત સંભળાવું ભોળાનાથનું. પણ એ ગામડામાં કેવી કરવા છે? હમણાં નવરાત્રી આવે છે મહિના પછી. મૈડા છે સાંભળજો વાત. ગામડાની 11 વર્ષની દીકરી એ ગામડાની 11 વર્ષની દીકરી માથે ગરબો મેલી અને